રાજકોટ મહાનગરપાલિકાને કમિશનરને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો। થોડા દિવસો પહેલા રાજકોટની અંદર એક એક્સિડન્ટનો બનાવ બનેલો, જેમાં 3 લોકો મૃત્યુ પામેલ। આજ દિન સુધી માત્ર એ બસના ડ્રાઈવરને તોમતદાર બનાવી અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સંતોષ માની લીધો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે જે આ સિટી બસ છે, એ બસ અત્યારે 45 ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે, અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે, એ બસ 1,25,00,000ની બસ છે, એક બસ। હવે જો એ પણ 45 ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે। કારણ કે આ જે બસો છે, જે એસટીની બસો પહેલાં ચાલતી હતી, એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઊભી થઈ। માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે, આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે। ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। જો 1,25,00,000ની બસ જો 45 ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈએ કે આ કઈ પ્રકારની બસ છે। હકીકતમાં 1,25,00,000ની બસ છે, ખાલી 25,00,000ની બસ છે। આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટના નગરજનોને દર મહિને 8 લાખ રૂપિયાની ખાત રાજકોટ મહાનગરપાલિકાને આ બસ તંત્રમાં જાય છે, અને એક બસની 8 લાખ રૂપિયા ખોટ, એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની ખોટ રાજકોટ મહાનગરપાલિકાના બસ તંત્રની અંદર જાય છે। ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરને રમકડાની બસ આપીને કે આના કરતાં રમકડાની બસમાં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે, આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસટી તંત્રની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય, જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય।